દોસ્તો, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત ચર્ચામાં રહે છે અને આ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ તમે ન સાંભળ્યું હોય એવું બની જ ન શકે. દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી આ બાબા સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં જ તેઓ એક ગ્રેટર નોઈડા આવ્યા હતા અને જ્યાં લાખો લોકોની ભીડ તેમને મળવા આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે બાબા બાગેશ્વર લોકોના મન વાંચવા માટે કેટલા પૈસા લે છે? અને દોસ્તો, શું તમને ખબર છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની નેટ વર્થ કેટલી છે, અથવા શા માટે ઘણા લોકો તેની વાર્તામાં ઉમટી રહ્યા છે? જો ન ખબર હોય તો આ વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો તમને જણાવીએ કે બાબા બાગેશ્વરની કમાણી કેટલી છે. વિડીયોમાં આગળ વધતા પહેલા એક લાઇક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. હાલમાં ભારતમાં પોતાનું નામ બનાવનારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. ઘણા બધા લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા પર ઘણા બધા આરોપો લગાવ્યા છે. આજે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીની કુલ સંપત્તિ વિશે વાત કરવાના છીએ. બાગેશ્વર ધામ હાલમાં એક મોટું ધામ છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લોકો ખૂબ જ માને છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1986ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો. એમના દાદા પણ ભક્તિમાં ખૂબ જ મગ્ન રહેતા હતા. હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ મશહૂર થઈ ગયા છે અને આજે અનેક લોકો લાખો લોકોના મન વાંચતા થયા છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં જે કોઈ પણ જાય છે એમના મનને વાંચવામાં એ ધીરેન્દ્ર શાસ્ત્રી માહિર છે. ત્યારે ઘણા અહેવાલોમાં બાગેશ્વર ધામના બાબા પંડિત એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કુલ સંપત્તિ લઈને અનેક ખુલાસાઓ થયા છે. ત્યારે આ ખુલાસાઓ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. આ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કુલ સંપત્તિ 9 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. કેટલીક વેબસાઇટોનો દાવો એવો પણ છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક દિવસ માટે લગભગ 10 થી 15,000 રૂપિયાનો ચાર્જ કરે છે અને દર મહિને 5 થી 7 લાખ રૂપિયા કમાય છે. આ અહેવાલો સાચા હોય કે ખોટા એની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી. આ તમામ માહિતી ઇન્ટરનેટ આધારિત હોઈ શકે છે. માત્ર એ અહેવાલો અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીની માસિક કમાણી લગભગ 3.5 લાખ રૂપિયા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીનું પોતાનું જૂનું ઘર છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ગદા અને કપ છે જે તેઓ હંમેશા પોતાની સાથે રાખે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી એ ભારતના કોઈ પણ સ્થળે જાય ત્યાં એમની સાથે એમની ગદા અને કપ તો હોય જ છે. ત્યારે બાબા બાગેશ્વર દર મહિને 3.5 લાખ રૂપિયા કમાય છે. આ આંકડો સાંભળીને કદાચ તમને આંચકો લાગ્યો હશે, કારણ કે એક સામાન્ય માણસ પણ એટલું કમાઈ શકતો નથી. તે દરરોજ લગભગ 8,000 રૂપિયા કમાય છે. આ બાબાનું પોતાનું જૂનું ઘર, મેં કીધું એમ, ગદા અને એક પ્યાલો હોય છે જે તેઓ હંમેશા પોતાની સાથે જ રાખતા હોય છે. આ બાબા લોકોના મન વાંચી શકે છે. ઈશ્વરે એને અલગ શક્તિ આપી છે. જ્યારે કોઈ ભક્ત એની સમસ્યા લઈને દાદાના દરબારમાં આવે છે એટલે કે આ બાગેશ્વર ધામ ખાતે પહોંચે છે ત્યારે તે ધીરેન્દ્ર શાસ્ત્રીને મળે છે અને તેને આ ધીરેન્દ્ર શાસ્ત્રી કાગળ પર અગાઉથી લખી દે છે અને તેનો ઉકેલ પણ જણાવે છે. બાગેશ્વર ધામ સરકારની, એમ કહેવાય કે બાગેશ્વર ધામની સરકાર કહે છે કે આ ધ્યાન પદ્ધતિનું પરિણામ છે. આ જે કંઈ પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કરી રહ્યા છે એ ધ્યાન પદ્ધતિનું પરિણામ છે, જે સનાતન ધર્મની સદીઓ જૂની પરંપરા રહી છે. પોતાની શક્તિ દ્વારા એ ભક્તની સમસ્યા જાણીને તે કાગળ પર લખે છે. જ્યાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની સભા હોય ત્યાં હજારો નહીં પણ લાખો લોકોની જનમેદની ઉમટી પડે છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે હનુમાનજીની કૃપાથી તે ઠીક થઈ જાય છે. આ તમામ સમસ્યાઓ જે કોઈ પણ વ્યક્તિઓ લઈને આવે છે તે દાદા કાગળ પર લખી દે છે અને તેનો ઉકેલ પણ જણાવે છે. આ હનુમાનજીની કૃપાથી તે ઠીક પણ થઈ જાય છે. હનુમાનજીની ગદા જેવી દેખાતી આ મુગદર હંમેશા બાગેશ્વર મહારાજની સાથે રહે છે. તે કહે છે કે તેને આ મુગદરમાંથી શક્તિ મળે છે. તો આ હતી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કેટલીક કમાણીની વાતો અને એમની સંપત્તિની વાતો. દોસ્તો, આ વિશે તમારું શું કહેવું છે? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો વિશે બીજો પણ તમારો મત અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વધારે માહિતી હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. અને આજે હવે જાણીએ બાગેશ્વર સરકારનો ઇતિહાસ શું છે. આ બાગેશ્વર ધામ સરકારનો મહિમા શું રહ્યો છે એ હવે જાણીએ. દોસ્તો, શું તમે બાગેશ્વર ધામના ઇતિહાસ વિશે જાણો છો? અને દોસ્તો, શું તમને ખબર છે કે બાગેશ્વર ધામ સરકારનો શું મહિમા છે? આજે અમે તમને આ વિડીયોમાં બાગેશ્વર ધામના ઇતિહાસ વિશે જણાવીશું. ગઢાએ છતરપુર નજીક એક સ્થળ છે. અહીં બાગેશ્વર ધામ મંદિર આવેલું છે. અહીં બાલાજી હનુમાનજીનું સરસ મજાનું ભવ્ય મંદિર આવેલું છે. બાલાજી હનુમાનજીના દર્શન કરવા
દર મંગળવારે મોટી ભીડ ઉમટી પડે છે. ધીમે ધીમે લોકો આ દરબારને બાગેશ્વર ધામ સરકારના નામથી બોલાવા લાગ્યા છે. આ મંદિર સેકન્ડો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 1986માં એમ કહેવાય કે એ કરવામાં આવ્યો હતો અને 1987ની આસપાસ એક સંત બાબાજી સેતુલાલજી મહારાજ અહીં આવ્યા હતા. તેઓ ભગવાન દાસજી મહારાજના નામથી પણ જાણીતા હતા. ગામના વર્તમાન વડા પરમ પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાન દાસજી મહારાજના પૌત્ર છે. આ પછી 1989માં બાગેશ્વર ધામમાં બાબાજી દ્વારા વિશાળ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 2012માં ભક્તોની સમસ્યાઓના નિવારણ માટે બાગેશ્વર ધામની સિદ્ધપીઠ ખાતે દરબારની શરૂઆત કરવામાં આવી હતી. અને આ પછી ધીરે ધીરે બાગેશ્વર ધામના ભક્તો આ દરબાર સાથે જોડાવા લાગ્યા હતા. અહીં આવતા લોકોના પ્રશ્નો હલ થવાનો દાવો પણ કરવામાં આવે છે. હવે જાણો પરમ પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે. અત્યારે બાગેશ્વર ધામની લગામ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે છે. પરમ પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 1996માં છતરપુર મધ્યપ્રદેશ જિલ્લામાં ગડાગંજ ગામમાં થયો હતો. એમનો આખો પરિવાર હજુ પણ ગડાગંજમાં જ રહે છે. પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા પરમ પૂજ્ય ભગવાનદાસ ગર્ગ પણ આ મંદિરના પૂજારી હતા. અને કહેવાય છે કે પરમ પૂજ્ય ધીરેન્દ્રનું બાળપણ ઘણી મુશ્કેલીમાં વીત્યું હતું. જ્યારે નાનો હતો ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે માત્ર એક જ ભોજન મળતું હતું. આ ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતાનું નામ રામકૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ હતું. ધીરેન્દ્રના નાના ભાઈ શાલિગ્રામ ગર્ગજી મહારાજ છે. તે પણ બાલાજી બાગેશ્વર ધામને સમર્પિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ 11 વર્ષની ઉંમરથી જ આ બાલાજી બાગેશ્વર ધામમાં પૂજા કરવાનું શરૂ કર્યું હતું. અને આ ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદાએ ચિત્રકૂટના નિર્મોહી અખાડામાંથી દીક્ષા લીધી હતી. અને આ પછી તે ગડાગંજ પહોંચી ગયો હતો. બાગેશ્વર ધામના બાબાની કહાની એક સમયે જમવાનું મળવું મુશ્કેલ પછી બદલ્યું એવું કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નસીબ ખીલ્યું. બાગેશ્વર ધામ પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા નાની ગદા વહન કરે છે. તે કહે છે કે તેનાથી તેને હનુમાનજીની શક્તિઓ મળતી રહે છે. તે લોકોને હનુમાનજીની પૂજા કરવા માટે પણ પ્રેરિત કરતા હોય છે. આ ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે તેઓ કોઈ પણ પ્રકારનો ચમત્કાર કરતા નથી. તેઓ માત્ર બાલાજી હનુમાનજીની સામે લોકોની અરજીઓ મૂકે છે, જેને બાલાજી સ્વીકારે પણ છે. અને તેનાથી સામાન્ય લોકોને ફાયદો થાય છે. અંધશ્રદ્ધાનો વિવાદ સામે આવ્યા બાદ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખુલાસો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના દરબારમાં કોઈને પણ આમંત્રણ આપતા નથી. લોકો પોતાની મરજીથી આવે છે અને ભગવાનની સામે લોકોની અરજીઓ જ મૂકે છે. બીજું બધું ભગવાનની બાજુમાં જ એ ભગવાનની બાજુથી જ થાય છે. દોસ્તો, આ હતો બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઇતિહાસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આ પહેલા જો તમને આનાથી વિશેષ ખબર હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપનો મત અચૂક લખજો. અને અમારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને. અને ફોલો કરવાનું ભૂલતા નહીં અમારી ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને, જેની લિંક આયા નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. ધન્યવાદ.